We interrupt what you're watching right now. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ટેઠુકી ગામ ટોલનાકા પાસે બની રહેલું ટોયલેટમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતા સાયલાના પત્રકાર જયસિંહભાઈ સારોલા તેમજ રમેશભાઈ મેર હલકી ગુણવત્તાવાળું ટોયલેટ બનાવતા આ ટોયલેટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવેલ છે અને વિડીયો વાયરલ કરી સરકાર સુધી પહોંચાડી અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે અમદાવાદથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે ઉપર ઊભા છીએ અને એ નેશનલ હાઈવે પાસે સાયલા તાલુકાના ટેઠુકી ગામ પાસે જે હાલમાં ટોલ નાકું બની રહ્યું છે તે જગ્યાથી ઉપર ઊભા છીએ. ઊભું રહેવાનું એક જ કારણ હતું કે જે અહીંયા લોકો માટે જે જાહેર શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે ને બની રહ્યું છે અને બન્યું છે એમાં જે ભ્રષ્ટાચાર છે એ તમને આજે નરી આંખે દેખાડવા માટે અહીંયા અમે આવ્યા છીએ. ત્યારે હું તમને આપણા જયસિંહભાઈ સારોલા મારી સાથે છે, એમને વિનંતી કરીશ કે એમનો જે કેમેરો છે તે આ સ્થળ ઉપર આવો આપણે તમને બતાવો. આ છે જાહેર શૌચાલય કે જેમાં નેશનલ હાઈવે ઉપર નીકળતા લોકો અવર જવર પોતાની જે ક્રિયા છે એ અહીંયા જાહેર શૌચાલય માટે કરશે. આ તમે જો આ બની રહ્યું છે આખે આખું અહીંથી નીચે બેસી ગયું છે. અહીંયા નહીં, અંદરથી જમીનથી નીચે એક બાજુ બેસી ગયું છે. પરિસ્થિતિ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે. આવો હજી અંદર હું તમને બતાવું. આ જો અહીંથી અહીંયા સુધીનું નીચે આખે આખું બેસી ગયું છે. આખે આખું બેસી ગયું છે. લોકો અહીંયા પોતાની સ્વચ્છ કરવા માટે આવવાના છે. લોકો જાહેર જનતા માટે બનાવવામાં આવ્યું છે, પણ જાહેર જનતાના ઉપયોગ માટે નહીં. ક્યાંક ને ક્યાંક જાહેર જનતાનો મોતનો માસડો આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ કરી રહ્યા હોય એવું લાગે છે. હવે આ દિવાલ તમે જોઈ શકો છો કે આ દિવાલની નીચે જમીન જ નથી. દિવાલની નીચે જમીન જ નથી. જાણે કેમ હવામાં દિવાલો બનાવતા હોય. આ નરી આંખે ભ્રષ્ટાચાર છે. આ તમે જોઈ શકો છો આવું બાંધકામ છે. પોપડા પડે છે. જો મોટો ભ્રષ્ટાચાર. માત્ર ને માત્ર લોટ પાણીના લાકડા. આ જે વ્યક્તિઓ છે કે જે ભારતના ભાજપના મળતિયાઓ દ્વારા જે આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, આજે અમે એનું ઉજાગર કરીએ છીએ કે તમે લોકોના ટેક્સના પૈસા શું આવા ભ્રષ્ટાચાર માટે વાપરો છો. આવો આજે હું તમને અંદર બતાવું કેવી પરિસ્થિતિ છે. અહીંયા જાણે મોતનો મોટો મલાજો ગોઠવો હોય એવો મોટામાં મોટો ભૂવો પડી ગયો છે. છતાં પણ તંત્ર કે અહીંના જે કોઈ સરકારી એન્જિનિયરોના ધ્યાનમાં કેમ નથી આવતું? શું તમે પણ આમના પાપના ભાગીદાર બનવા માંગો છો? લોકો અહીંયા પોતાની સ્વચ્છ ક્રિયા કરવા આવે અને ન કરે નારાયણ કે આ તમારા મોતના માસડામાં આવી અને બિચારા પોતાનો જીવ ગુમાવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો અમે તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે તમારા જે મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી અને લોકોના મોતના માસડા ગોઠવવાનું બંધ કરો, નહીતર હવે લોકો જાગી ગયા છે. હવે તમને મેકશે નહીં અને અમે પણ લોકોને સાથે રાખી અને આવા ભ્રષ્ટાચારને ક્યારેય સહી નહીં લઈએ. આપણે જે જોયું એને બાજુમાં લેડીઝ માટે કદાચ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે. તેની જ આપણે બીજો જે છે એની પણ આપણે આજે મુલાકાત લઈએ. આવો તમે જોઈએ કે આ લોકોએ શું બનાવ્યું. આ તમે જોઈ શકો કે આખી જમીન 10 ફૂટ બેસી ગઈ છે. તળ સહિત બેસી ગયું છે. હજી તો આમાં ટોયલેટ ગોઠવાના નથી. અને દિવાલો જે છે દિવાલ જાણે હવામાં વાતું કરતી હોય એમ તમે જોઈ શકો કે આરપાર તમારો હાથ આખો નીકળી જાય. જાણે કેમ ગોવર્ધન પર્વતમાં જે રીતે હોય એવી રીતે અત્યારે આ લોકો જાણે હવામાં બધી વસ્તુ વાત કરી રહી હોય. અને આ ટોયલેટમાં તમે જોઈ શકો છો કે હાલમાં જાણે કેમ જુગારધામ બનાવી નાખ્યું હોય એવી પરિસ્થિતિ અત્યારે આ ટોયલેટમાં છે. મિત્રો, આદિથી વધારે ભ્રષ્ટાચાર હવે તો બસ કરી ભારતીય જનતા પાર્ટીએ. હવે તમારો આ ભ્રષ્ટાચાર બંધ કરો. લોકો તમારા હવે કરતૂતો જાણી ગયા છે. અને આમાં તમે સભ્યની જે નોંધણીની વાત કરો છો, શું તમે આ ભ્રષ્ટાચારનું મોઢું લઈને લોકો પાસે જઈશો?